વિજ્ઞાન જાથાના મુખિયા જયેશ પંડ્યા બ્રાહ્મણોને વેદના મંત્રો બોલતા હવન કરતા અટકાવી શક્યા નહીં, ભૂવાને ધૂણતા અટકાવી શક્યા નહીં, પરંતુ હવે તેઓ અંબાલાલ પટેલને સામે મોરચો માંડ્યો એવું લાગે છે કે અંબાલાલ ખોટી વાતો ફેલાવે છે, ખેડૂતોને ભરમાવે છે. તો સાહેબ, અંબાલાલ પટેલ ક્યાં કોઈ પાસેથી ખેડૂત પાસેથી પૈસા લઈ લે છે અને કોઈને ક્યાં એમ કહે છે કે મારી આગાહી પ્રમાણે વર્તો, પરંતુ ખેડૂતોને વિશ્વાસ છે કે અંબાલાલ પટેલ જો ઉનાળામાં કહે તો વરસાદ આવે છે, માવઠા પણ આવે છે. તો શા માટે આ આગાહીકારને આગાહી કરતા અટકાવો છો? તે કોઈ પાસેથી પૈસા લેતા નથી, ફક્ત પોતાના બુદ્ધિ પ્રમાણે આગાહી કરે છે અને તે પ્રમાણે વરસાદ પણ થાય છે. તો શા માટે આવી વિરોધ કરવો જોઈએ? આ અંબાલાલ પટેલનો વિરોધ શા માટે કરવો જોઈએ? તેઓ ખેડૂતોના વિશ્વાસુ માણસ છે, ખેડૂતોનો તેમની માથે પૂરેપૂરો વિશ્વાસ છે. માટે આ અંબાલાલ પટેલને આગાહી કરતા ન અટકાવો. જય માતાજી.